વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતું પૂરું થયા પછી હવે નફા નુકસાન ખાતાની સમજૂતી શરૂ કરીએ। નફા નુકસાન ખાતાની સમજૂતી માટે મેં અહીંયા 5 લાઈનો લખેલી છે। પહેલું સ્ટેપ છે માલની ખરીદીને લગતા ખર્ચા સિવાયના અન્ય ખર્ચા અને વેચાણ સિવાયની અન્ય આવકો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને નફા નુકસાન ખાતું કહે છે। એટલે માલની ખરીદીના ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય અને વેચાણની આવક વેપાર ખાતાની જમા બાજુ લખાય, જે આપણે અગાઉ શીખી ગયા। તો નફા નુકસાન ખાતામાં શું લખાય? તો અન્ય ખર્ચા, ખરીદી સિવાયના અન્ય ખર્ચા અને વેચાણ સિવાયની અન્ય આવકો નોંધવા માટે જે ખાતું તૈયાર થાય તેને નફા નુકસાન ખાતું કહે છે। હવે ધંધાના અન્ય ખર્ચમાં કયા કયા ખર્ચ આવે? જેમ કે વહીવટી ખર્ચા આવે, વેચાણ વિતરણના ખર્ચા આવે, નાણાકીય ખર્ચા આવે અને અન્ય ખર્ચા અને નુકસાનનો સમાવેશ થાય છે। ધંધાના અન્ય ખર્ચમાં કયા ખર્ચ? ધંધાનો વહીવટ કરવાનો ખર્ચ, માલ વેચવાનો, માલ મોકલવાનો ખર્ચ, નાણાં મેળવવાનો ખર્ચ, એવા અન્ય ખર્ચ અને નુકસાનનો સમાવેશ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે। એ કયા કયા ખર્ચ છે તેનો હવે આપણે અભ્યાસ કરીએ। ચલો, હવે વહીવટી ખર્ચ એટલે શું? ધંધાનો વહીવટ કરવા માટે અથવા તો ધંધો ચલાવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને ધંધાનો વહીવટી ખર્ચ કહે છે। માટે હવે જે ખર્ચનો આપણે અભ્યાસ કરવાનો છે, બધા ખર્ચને ખરીદી સાથે કોઈ સંબંધ નથી। ખરીદી થાય કે ના થાય, પણ આ ખર્ચ એવા છે કે દર વર્ષે થવાના જ છે અને આ બધા જ ખર્ચનો આન્સર એક જ આવવાનો છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે આ આન્સર એક જ છે, પણ ખર્ચના નામ યાદ રાખવા પડશે। આમાંનો કોઈ પણ ખર્ચ વેપાર ખાતામાં જવો જોઈએ નહીં। જેમ કે પહેલો ખર્ચ છે પગાર। પગારને ખરીદી સાથે કોઈ સંબંધ નથી। ખરીદી થાય કે ના થાય, દર મહિને પગાર ચૂકવવો જ પડે। ભાડું, ચૂકવેલું ભાડું, મહિનો થાય એટલે ભાડું ચૂકવવું જ પડે। વર્ષે વીમો લીધો હોય તો એનું વીમા પ્રીમિયમ ચૂકવવું પડે। કરવેરા એટલે ટેક્સ ચૂકવવું પડે મકાનનો। ટપાલ ખર્ચ, સ્ટેશનરી અને છપામણી ખર્ચ, ઓડિટ ફી એટલે હિસાબો ચેક કરવા માટે જે ચાર્ટર એકાઉન્ટન્ટ સીએ હોય તેને ચૂકવવી પડતી રકમ એટલે ઓડિટ ફી। પછી વીજળીનો ખર્ચ, પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારી આપણા ત્યાં કામ કરતા હોય ને આ પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો આપીએ તે ધંધાનો ખર્ચ છે। અને કાનૂની ખર્ચ, કોઈ પણ વકીલની અથવા તો કોઈ પણ કાયદાની સલાહ લેવી હોય તો તમારે કાનૂની ખર્ચ કરવા પડે છે। તો મેં 1 થી 10 સ્ટેપ જે તમને સમજાયા, આ બધા જ ખર્ચને ખરીદી સાથે કોઈ સંબંધ નથી, માટે બધા જ ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે। ચલો, હવે એ જ રીતે વેચાણ વિતરણના ખર્ચ એટલે ધંધામાંથી માલ વેચવા માટે અને વિતરણ એટલે પહોંચાડવા માટે, આપણા ધંધાનો માલ ગ્રાહકના ઘર સુધી પહોંચાડવા માટે જે ખર્ચ કરવો પડે એને વેચાણ વિતરણ ખર્ચ કહે છે। આ ખર્ચની અંદર મેં 7 પ્રકારના ખર્ચ લખ્યા છે। આ બધા જ ખર્ચને ખરીદી સાથે કોઈ સંબંધ નથી, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે। દરેકનો આન્સર એક જ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। પણ ખર્ચના નામ શાંતિથી સમજીએ। જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું એટલે માલ મોકલવા માટે જે ગાડા ભાડું ચૂકવવું પડે તેને જાવક માલ ગાડા ભાડું કહે છે। એ વેચાણનો ખર્ચ છે, ખરીદીનો ખર્ચ નથી। સેલ્સમેનનો પગાર અથવા તો કમિશન, આપણા ધંધાનો માલ વેચવા માટે જે સેલ્સમેન રોક્યો હોય તેનો પગાર અને કમિશન। પછી જાહેરાત ખર્ચ, એડવર્ટાઇઝ, આપેલો વટાવ, ડિસ્કાઉન્ટ, તમે ગ્રાહકને વટાવ ત્યારે જ આપો કે આપણો માલ વધારે વેચાય માટે। વખારનો ખર્ચ એટલે ગોડાઉનનો ખર્ચ, પછી પેકિંગ, વસ્તુના પેકિંગનો ખર્ચ અને શોરૂમના ખર્ચા। તો આ બધા જ ખર્ચ એવા છે કે જેને ખરીદી સાથે કોઈ સંબંધ નથી, માટે બધા જ ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે। ચલો, હવે નાણાકીય ખર્ચા, જે ખર્ચ ધંધામાં નાણાં મેળવવા માટે કરવો પડે અથવા તો નાણાં મોકલવા માટે કરવો પડે તે બધા જ ખર્ચને નાણાકીય ખર્ચ કહે છે। આપણે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ પાસેથી ધંધામાં લોન લીધી હોય તો એ લીધેલી લોનનું વ્યાજ એ ધંધાનો ખર્ચ કહેવાય। આપણે કોઈને નાણાં મોકલવા માટે બેંકની સેવા લીધી હોય તો બેંક ચાર્જિસ અથવા તો બેંક કમિશન નામનો ખર્ચ થાય। બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધો હોય તો બેંકને એ ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવવું પડે, એ નાણાકીય ખર્ચ કહેવાય। તો મેં 3 સ્ટેપ જે લખીને આપ્યા છે એ ધંધાના નાણાકીય ખર્ચ છે અને એ બધા જ ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ। ત્રણેયનો આન્સર સરખો જ છે બેટા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। હું તમને જે લિસ્ટ શીખવાડું છું એ બધા ખર્ચનું જ લિસ્ટ છે, બધાનો જવાબ એક જ આવશે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પણ ખર્ચના નામ યાદ રાખવાના। ચલો, ધંધામાં અન્ય ખર્ચા અને નુકસાન, જે ખર્ચનો સમાવેશ વહીવટી ખર્ચમાં, વેચાણ વિતરણ ખર્ચ અને નાણાકીય ખર્ચ એટલે ઉપરના 3માં ક્યાંય ન થતો હોય તો તે ખર્ચને અન્ય ખર્ચ કે નુકસાન તરીકે નોંધવામાં આવે છે। તો ઉપર દર્શાવેલા ખર્ચ સિવાય અન્ય કોઈ પણ ખર્ચ કે નુકસાન થાય તો તે
ખાતું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. બધાનો આન્સર એક જ આવશે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પણ ખર્ચના નામ યાદ રાખો. ધર્માદા નામનો ખર્ચ, આપણે કોઈ જગ્યાએ દાનમાં રકમ આપી હોય અથવા તો માલ આપ્યો હોય તો ધર્માદા ખર્ચ. મિલકત પરનો ઘસારો, ગાલખાત પડી હોય, ગાલખાત કાચા સરવૈયામાં હોય અને હવાલામાં હોય, પણ ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત અનામત કાચા સરવૈયાની. કોઈ દિવસ આગ, ચોરી કે એનાથી ધંધામાં નુકસાન થયું હોય તો એ નુકસાન લખાય. કોઈ મિલકત વેચતા થયેલું નુકસાન હોય તો એ નુકસાન લખાય. તો આ બધા ખર્ચ અને નુકસાન એવા છે કે જે વહીવટી ખર્ચ પણ ન કહેવાય, વેચાણનો પણ ખર્ચ ન કહેવાય અને નાણાકીય ખર્ચ પણ ન કહેવાય. તો એનો સમાવેશ અન્ય ખર્ચમાં થાય છે. તો મેં તમને આ જે 4 ટાઇટલ શીખવાડ્યા એ ટાઇટલ પરીક્ષામાં બનાવવાની જરૂર નથી, ફરજિયાત નથી. તમે ટાઇટલ ન બનાવો તો પણ પૂરેપૂરા માર્ક મળશે. ચલો હવે નફા નુકસાન ખાતાની જમા બાજુ ધંધાની અન્ય આવકો કે લાભની નોંધ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચની સમજૂતી મેળવી લીધી, પણ વેચાણ સિવાયની જો આવક થાય ધંધામાં તો એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ નોંધાશે? જમા બાજુ. એવા નામ યાદ રાખવાના છે કે નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધાતી વિગતો. હવે આપણે જે વિગતો વિશે ભણીશું એ વેચાણની આવક નથી, પણ વેચાણ સિવાય જે રૂપિયા મળે છે તે આવક છે. મળેલો વટાવ, મળેલો વટાવ ધંધાની આવક કહેવાય. એ જમા બાકી હોય અને એનો આન્સર નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. હવે જેટલી આવકો છે બધાનો આન્સર નફા નુકસાન ખાતાની જમા બાજુ જ છે. તો આવકના નામ યાદ રાખવાના છે. મળેલું ભાડું, આપણું મકાન હોય અને કોઈને ભાડે આપ્યું હોય તો તેનું મળેલું ભાડું. મળેલું કમિશન, મળેલ દલાલી અથવા મળેલી આડત. તમે કમિશન બોલો, દલાલી બોલો કે આડત બોલો, આ બધું એક જ છે. ખાલી આગળ મળેલું શબ્દ હોવો જોઈએ અથવા તો તેની જમા બાકી હોવી જોઈએ. ત્યાર પછી રોકાણો પરનું વ્યાજ. આપણે કોઈ પણ નાણાં બેંકમાં કે કોઈ પણ જગ્યાએ રોક્યા હોય અને એનું વ્યાજ મળે તો એ આપણા ધંધાની આવક કહેવાય અને એની જમા બાકી હોય. આન્સર નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. આપેલી લોનનું વ્યાજ, આપણે ધંધામાંથી કોઈને ઉછીના નાણાં આપ્યા હોય તો અને એનું વ્યાજ મળે તો એ આપણા ધંધાની આવક કહેવાય. ચલો ગાલખાત પરત. ભૂતકાળમાં ડૂબી ગયેલા રૂપિયા જો પરત મળે તો તેને ગાલખાત પરત કહે છે અને ગાલખાત પરત ધંધાની ઉપજ કે આવક છે, માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાશે. મિલકત વેચાણનો નફો, કોઈ જૂની મિલકત વેચતા નફો થાય તો પણ ધંધાની આવક કહેવાય, નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય. પરચુરણ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય. અને આ એક ખાસ મહત્વનું છે, ઉમેદવારનું પ્રીમિયમ. આ ઉમેદવારનું પ્રીમિયમ એટલે શીખવ ઉમેદવાર. આપણા ત્યાં શીખવા માટે આવેલ વ્યક્તિ, મારો ધંધો છે અને મારો ધંધો શીખવા માટે જો કોઈ વ્યક્તિ આવે અને એ વ્યક્તિ એ મારા ધંધાનો શીખવ ઉમેદવાર કહેવાય અને એની પાસેથી જો હું નાણાં લઉં તો એ મારા ધંધાની આવક કહેવાય, માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. ચલો હવે નફા નુકસાન ખાતાનો નમૂનો. હવે નફા નુકસાન ખાતાના નમૂનાની અંદર એની ઉધાર અને જમા બાજુ બે બાજુ બાંધવાની. એની વિગત, રકમ એમ 4 ખાના બનાવવાના. ઉધાર બાજુ આવતી બધી વિગતો નથી લખી, પણ સમજવા માટે અમુક વિગતો લખી છે, ખાલી તમને સમજાવવા માટે છે. ખાતાની ઉધાર બાજુ પગાર નામનો ખર્ચ, ભાડું, વીમા પ્રીમિયમ, વહીવટી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એટલે વહીવટી ખર્ચના થોડાક ઉદાહરણો અહીં લખ્યા છે. હવે તે ઉપરાંત વેચાણ વિતરણ ખર્ચના ઉદાહરણોમાં જાવક માલ, ગાડાભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આ વેચાણ વિતરણ ખર્ચના ઉદાહરણો છે. તો આવું ટાઇટલ ન બનાવો અને સળંગ લખી દેશો તો પણ ચાલશે. ચલો નાણાકીય ખર્ચમાં લીધેલી લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, પછી ધર્માદા ખર્ચ, ઘસારો, આગ ચોરીથી થયેલ નુકસાન. તો આ બધા ખર્ચ અને નુકસાન એ અન્ય ખર્ચ નુકસાન છે. દરેક વિદ્યાર્થીએ આ એક ફોર્મેટ ગાલખાતનું યાદ રાખવાનું. ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની, આ 3 સ્ટેપ અંદર લખવાના, એનો સરવાળો કરવાનો અને એમાંથી બાદ ગાલખાત અનામત કાચા સરવૈયાની એ એન્ટ્રી બાદ કરીને પછી ફાઇનલ રકમ બહાર લઈ જવાની. તો આમાં યાદ રાખવાનું, ઉપર કા અને નીચે કા, 2 કાકા વચ્ચે હવાલા. ઉપર કા લેવાનો અને છેલ્લે કા લેવાનો, 2 કાકા વચ્ચે શું લેવાના? હવાલા. આ એની ઉધાર બાજુ પૂરી થઈ. હવે નફા નુકસાન ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતાની જમા બાજુ પહેલી એન્ટ્રી કાચો નફો હોય તો તે કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ લાવવાનો, ઉપર 2 લીટી છોડીને રાખવાની અને એ નીચે આવકો લખવાની શરૂ કરવાની. મળેલ વટાવ, મળેલું ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, આડત, કમિશન, આડત, દલાલી બધું એક જ છે. રોકાણો પરનું વ્યાજ, ગાલખાત પરત. તો આ બધી આવકો જે છે એ આવકો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાની. આમાં વેચાણ સિવાયની આવકો કહેવાય. આ બધી આવકો કેવી કહેવાય? વેચાણ સિવાયની આવકો બધી નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાની. હવે નફા નુકસાન ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ કઈ એન્ટ્રીઓ આવે અને કેમ આવે તેની સંપૂર્ણ થિયરી પૂરી થઈ. હવે આના પછીનું સ્ટેપ નફા નુકસાન ફાળવણી ખાતું આવશે, પછી મૂડી ખાતું આવશે અને પછી પાકું સરવૈયું આવશે.